તો પાટણના જિલ્લામાં કુખ્યાત ગુંડા ભાવેશ રબારીનું ઘર પણ હવે ધ્વસ્ત થશે। થોડી વારમાં કંડણીખોર ભાવેશ રબારીના ઘર પર બુલડોઝર ફરશે। તંત્રએ ભાવેશ રબારીના ઘરમાંથી સામાન બહાર કાઢવાનું શરૂ કર્યું છે। ફર્નિચર, એસી તેમજ ઘરવખરી સહિતની વસ્તુઓ એ બહાર કાઢી લેવામાં આવી છે। તો થોડી જ વારમાં એ ફાર્મમાં આવેલો એ બંગલો એ તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। કાળી કમાણીથી બનાવેલો આ મહેલ તાસના પત્તાની જેમ હવે વિખરાઈ જશે। સ્મશાનની જગ્યા પર કબજો કરી આ ફાર્મ હાઉસ, આલિશાન ફાર્મ હાઉસ તેણે ખડકી દીધું હતું। આરોપી ભાવેશ રબારી સામે 20 થી પણ ગંભીર ગુના નોંધાયેલા છે। ત્યારે હવે તેનો આ ફેસલો થઈ ગયો છે અને થોડીક જ વારમાં એ ફાર્મ હાઉસ પર આવેલો એ બંગલો એ તોડી પાડવાની કાર્યવાહી તેજ કરવામાં આવશે। ચાણસ્માના જીલિયા ગામે મસ્તાની ગેંગનો જે માસ્ટર માઇન્ડ છે ભાવેશ રબારી છે તેના ફાર્મ ઉપર સતત 2 દિવસથી અહીંયા વીટીવીની ન્યૂઝની ટીમ અહીંયા સતત 2 દિવસથી કવરેજ કરી રહી છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ભાવેશ રબારીનું ફાર્મ આવેલું છે ત્યાં ગાડી અત્યારે જે પ્રમાણે વિગતો મળી રહી છે તે પ્રમાણે જે ભાવેશ રબારીનું જે આ આલિશાન મકાન આવેલું છે તેને તંત્ર દ્વારા 7 દિવસની મુદત આપવામાં આવી હતી, પરંતુ અત્યારે જે રીતે વિગતો મળી રહી છે આ મકાન પણ આજે લગભગ ગણતરીના કલાકોની અંદર તેને ધ્વસ્ત કરવાનો ઉપર લેવલથી ઓર્ડર આવી ચૂક્યો છે। એટલે કહી શકાય કે જે 7 દિવસની મુદત આપવામાં આવી હતી તે આલિશાન મકાન જે ભાવેશ રબારીએ લોકોને ધાક ધમકી અને ખંડણીના રૂપિયા ભેગા ઉઘરાવીને જે મકાન બનાવ્યું હતું આલિશાન, કરોડો રૂપિયાના ખર્ચે જે ફાર્મ બનાવવામાં આવ્યું હતું આખું ગૌચરની જમીન ઉપર, તે અત્યારે જે બંગલો છે તેનો આલિશાન તેને ટૂંક સમયમાં તે ધરાશાયી કરવામાં આવશે। એટલે કે ભાવેશ રબારીનું જે આલિશાન ફાર્મ છે તે ધીરે ધીરે હવે ધ્વસ્ત થવાની તૈયારીઓમાં છે। અત્યારે જે રીતે વિગતો મળી રહી છે કે ગૃહ વિભાગમાંથી આ મકાનને 3 વાગ્યા પહેલા જમીન દોષ કરવાના ઓર્ડર આવી ચૂક્યા છે તેવી અત્યારે વિગતો મળી રહી છે। અને બીજી બાજુના જે દ્રશ્યો છે કે જે અહીંયા જે ફાર્મ ઉપર આવેલા જે તમામ પ્લેવર બ્લોક હતા તે બ્લોક પણ અહીંયા સંપૂર્ણપણે તેને ઉખાડી દેવામાં આવ્યા છે। અત્યારે એક જેસીબીથી કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હવે ટૂંક સમયમાં બીજા જેસીબી તેમજ હિટાચી મશીન પણ અહીંયા બોલાવવામાં આવશે અને આ જે આલિશાન મકાન ભાવેશ રબારીએ જે ખંડણીના રૂપિયાથી બનાવવામાં આવ્યું હતું, લગભગ 30 લાખથી વધુનું જે આ મકાનની કિંમત છે તે મકાન હવે ગણતરીના કલાકોની અંદર તે ધ્વસ્ત થશે। એટલે કે જે ભાવેશ રબારીનો પાટણ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર ખોફ હતો તે ખોફ હવે ધીરે ધીરે લોકોના મગજમાંથી દૂર થાય એ રીતના જોવા મળી રહ્યું છે। કારણ કે જે રીતે ભાવેશ રબારીએ લોકોને ધાક ધમકી આપી અને વ્યાજના પૈસા વસૂલ કરીને જે આલિશાન મહેલ બનાવ્યો હતો તે ધીરે ધીરે અત્યારે ધ્વસ્ત થવાની તૈયારીઓમાં છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ। તો આ તરફ સુરતમાંથી